હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. અનોખી વિદાય. પ્રદ્યુમન રાય અને ગિરિસુતા જોશીપુરા પોરબંદરના એક સાધારણ કહી શકાય તેવા વિસ્તારમાં રહેતું એક અનોખું દંપતી. અનોખું એટલા માટે કે આ દંપતી એ અનોખી શારીરિક ખોટ હતી. પ્રદ્યુમન રાયને જન્મથી પોલિયો હતો, તેથી તેમના બંને પગ કામ નહોતા આપતા. તેમના પગ એટલે વ્હીલચેર. શારીરિક ખોટ હતી એટલે તેમણે લગ્ન પણ એવી વ્યક્તિ સાથે કર્યા જેને શારીરિક ખોટ હોય. ગિરિસુતા બેનની એક આંખ તેમના બાળપણમાં એક અકસ્માત દરમિયાન સંપૂર્ણપણે દૃષ્ટિવિહીન થઈ ગઈ હતી. પરંતુ આ શારીરિક ખોડખાંપણ હોવા છતાં તેમના પ્રેમમાં કોઈ જ ઉણપ નહોતી. બંને જણા એકબીજા માટે જ સર્જાયેલા હોય તે રીતે એકબીજાનો સંપૂર્ણપણે ખ્યાલ રાખતા હતા. તેમના સુખી દાંપત્ય જીવનમાં ફળ સ્વરૂપે તેમને ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. કેરવી ખૂબ જ સુંદર, ચબરાક અને સમજુ હતી. કેરવી નાનપણથી જ તેણે તેના મા બાપને શારીરિક ખોટમાં જ જોયા હતા, એટલે તેનો ઉછેર પણ એવી રીતે જ થયો હતો. કુદરતી રીતે જ તેના મા અપાર સમજણ શક્તિ હતી કે તે જ તેના મા બાપનો એકમાત્ર આશરો છે. આમ આ ત્રણેય જણના જીવનનું ગાડું ધીરી ગતિએ પરંતુ ગબડે જતું હતું. દિવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જો સેલ ના નાખો તો તેના કાંટા ફરતા અટકી જાય, પરંતુ કુદરત નિર્મિત ઘડિયાળને કોઈ સેલની જરૂર નથી હોતી. તેના કાંટા તો બે રોક ફરતા જ રહે છે. કેરવી મોટી થતી ગઈ. ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, એટલે નિશાળમાં બધા જ શિક્ષકોની માનીતી પણ હતી. પ્રદ્યુમન રાય ટપાલ ખાતામાં નોકરી કરતા હતા. સરકારી નોકરી હતી એટલે એવી કોઈ નાણાકીય ચિંતા કે તાણ નહોતી. એક રિક્ષાવાળો બાંધી રાખ્યો હતો જે રોજ સવારે આવી તેમને લઈ જાય અને સાંજે ઓફિસ છૂટવાના સમયે તેમને પાછો ઘરે મૂકી જાય. ગિરિસુતાબેન ઘરે જ રહેતા હતા. કેરવી નિશાળથી આવે એટલે તેને જમવાથી લઈને તેની નિશાળના ઘરકામમાં તેને મદદ કરતા હતા. કેરવી 6થા ધોરણમાં ભણતી હતી એટલે ગિરિસુતાબેન પણ તેને જરૂરિયાત પૂરતું તો ભણાવી શકતા હતા. સાદગીભર્યું જીવન હતું એટલે બધું સમસૂતરું જ ઉતરતું જતું હતું. બધું જ જો સરખી રીતે ચાલતું હોય તો પછી તે જીવન શેનું? ઈશ્વર નામક બાજીગર કોઈક ને કોઈક રીતે મનુષ્યની બાજી ઉલટાવી દેતો હોય છે. જીવનરૂપી શાળાની પરીક્ષા પણ કઠિન હોય છે. જીવનના અનુભવો, મનુષ્યનો અભ્યાસક્રમ અને તેની પરીક્ષા રૂપે કોઈક એવો પ્રસંગ આપી દે આ ઈશ્વર કે ત્યારે મનુષ્યની ચકાસણી થતી હોય છે કે તેણે તેના અનુભવો ઉપરથી શું શીખ્યું. પ્રદ્યુમન રાયના કિસ્સામાં પણ એવું જ કંઈક થયું. એક દિવસ બપોરે ગિરિસુતાબેન બેઠા હતા અને ત્યાં જ અચાનક તેમનું ડાબું અંગ એકદમ જકડાઈ ગયું. જ્યાં બેઠા હતા ત્યાં જ તે પડી ગયા. તરત જ પ્રદ્યુમન રાયને જાણ કરવામાં આવી. જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે આડોશી પડોશી આવી ગયા હતા. ડૉક્ટરને પણ બોલાવી લીધા હતા. ડૉક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી અને ગિરિસુતાબેનને તેમની હોસ્પિટલે તાત્કાલિક ભરતી કરી દીધા. સઘન તપાસ પછી ડૉક્ટરે નિદાન કર્યું કે ગિરિસુતાબેનને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. તેમની સ્થિતિ અતિ નાજુક હતી. ડૉક્ટરે પ્રદ્યુમન રાયને જાણ કરી કે આ હુમલો એટલો પ્રચંડ છે કે અત્યારની પરિસ્થિતિમાં કંઈ જ કહી શકાય નહીં. બનતા બધા જ પ્રયત્નો કરવાનું આશ્વાસન આપીને ડૉક્ટરે પ્રદ્યુમન રાયને રવાના કર્યા. પ્રદ્યુમન રાય ઘરે પહોંચ્યા. કેરવી બારણામાં જ ઊભી હતી. તે આ બધી ઘટનાની સાક્ષી હતી એટલે અતિશય ડઘાઈ ગઈ હતી. તે સીધી પ્રદ્યુમન રાયને વળગી પડી. પપ્પા, શું થયું છે? મમ્મીને. ઘરે ક્યારે આવશે મમ્મી? સાજી થઈ જશે ને મમ્મી? બાળ સહેજ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ પ્રદ્યુમન રાય પાસે પણ નહોતો. તેમણે તેમના ઘરના એક ખૂણામાં સ્થાપિત કરેલા એક મંદિરમાં હિંચકા ઉપર ઝૂલતા બાળકૃષ્ણની સામે નજર કરી. તેમનું નટખટ હાસ્ય ઘણું બધું કહી જતું હતું અને પ્રદ્યુમન રાય પણ તે હાસ્યમાંથી જવાબ
શોધવાની કોશિશ કરી રહ્યા હતા. દીકરા, મમ્મીને સાચવવા વાળો તો અંદર બેઠો છે. ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. હું છું ને. પ્રદ્યુમન રાય કેરવીના માથે ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા. હું છું ને કહેવાયેલું વાક્ય ભલે નીકળ્યું હતું પ્રદ્યુમન રાયના મુખેથી, પરંતુ તેને કહેવડાવવા વાળો તો હિંચકા પર ધીરે ધીરે ઝૂલી રહ્યો હતો. તેણે તો કંઈક બીજું જ નિર્માણ કર્યું હતું. આ તરફ ગિરિસુતાબેનની તબિયત એકદમ નાજુક થઈ ચૂકી હતી. ડૉક્ટરે આશા છોડી દીધી હતી. પ્રદ્યુમન રાય પણ હવે હિંમત હારી ચૂક્યા હતા અને જે ધાર્યું હતું તે ઘટીને જ રહ્યું. ગિરિસુતાબેનને ટૂંકી માંદગી બાદ આ ફાની દુનિયાને અલવિદા કહીને તે અનંત યાત્રાએ પ્રયાણ કરી ચૂક્યા હતા. પ્રદ્યુમન રાય અને કેરવી માટે આ કારમો આઘાત એક પક્ષઘાત જેવો જ હતો. અચાનક જ તેમના શાંત જીવનમાં ધરતીકંપ આવ્યો હતો. જીવનના બધા જ સમીકરણો હલી ગયા હતા. પરિસ્થિતિ આમથી તેમ થઈ ચૂકી હતી. પ્રદ્યુમન રાય અચાનક જ કુદરતે રચેલી આ માયાજાળમાં બેવડી ભૂમિકામાં આવી ગયા. હવે તેમણે એક પિતા તથા માતાની ભૂમિકા ભજવવાની આવી. કહે છે ને કે આ જીવન એક એવો રંગમંચ છે જેમાં કોઈ જ સ્ક્રિપ્ટ નથી હોતી. જે રીતે પ્રસંગો આવે તે રીતે તમારે ભજવતા જવાનું અને એમાં કોઈ રિહર્સલ કે પૂર્વ તૈયારી નથી હોતી. પ્રદ્યુમન રાય પણ આવી જ એક સ્થિતિમાં આવી ગયા હતા. હવે શું કરવું? નોકરી પણ ચાલુ હતી. કેરવીને ભણાવી ગણાવીને મોટી કરવાની હતી. ઘર ચલાવવાનું હતું. ઉપરાંત રોજિંદા ખર્ચા. ભલે ઘરમાંથી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ પણ જવાબદારી અનેક ગણી વધી ગઈ. આ બધા સવાલો એ પ્રદ્યુમન રાયના મગજ ઉપર એક સાથે હુમલો કર્યો. તે ઉપરાંત કેરવીને પણ સંભાળવાની હતી. આટલી નાની ઉંમરમાં જ તેની ઉપરથી માનું છત્ર છીનવાઈ ગયું હતું. દીકરીની નજીકની મિત્ર તરીકે જેની ગણના થાય છે તે મા જ હવે તેની પાસે નહોતી. પ્રદ્યુમન રાય માટે આ પણ એક મોટો પડકાર હતો. વ્હીલચેરના ટેકે ટેકે પ્રદ્યુમન રાય તેના ઘરમાં આવેલા મંદિર નજીક ગયા અને પ્રશ્નાર્થ નયને કનૈયા સમક્ષ જોયું. બોલ, હવે શું હુકમ છે? તે જ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. હવે તું જ રસ્તો કાઢ. પ્રદ્યુમન રાય જાણે કે બાલકૃષ્ણ સાથે મનોમન વાર્તાલાપ કરતા હતા. પેલો કાળિયો તો બસ તેની મસ્તીમાં ઝૂલા ઉપર ઝૂલતો ઝૂલતો તેનું મનમોહક હાસ્ય વેરી રહ્યો હતો અને પ્રદ્યુમન રાયે પોતાની વ્હીલચેર ના પાછી વાળી. કદાચ તેમને ઉપાય મળી ગયો હતો. બીજે દિવસે પ્રદ્યુમન રાયે તેમની ઓફિસમાં VRSની અરજી કરી દીધી. 1-2 દિવસ પછી તેમના મુખ્ય કાર્યાલયમાંથી જવાબ આવી ગયો. તેમની અરજી નામંજૂર થઈ હતી. પ્રદ્યુમન રાય પહેલેથી જ ખૂબ જ કાર્યનિષ્ઠ હતા. કામ પ્રત્યે ખૂબ ઈમાનદાર હતા અને તેમની સાથે કામ કરતા લોકોમાં પણ પ્રતિષ્ઠિત નામ ધરાવતા હતા. તેમને તેમની ઓફિસમાંથી એક ગોઠવણ કરી આપવામાં આવી. પ્રદ્યુમન રાયે બપોર સુધી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવવાની અને ત્યારબાદ જે થોડું ઘણું કામ હોય તે ઘરેથી કરી શકે. આ ગોઠવણથી પ્રદ્યુમન રાય કેરવીનું પણ ધ્યાન રાખી શકે અને ઓફિસનું પણ કામ કરી શકે. કાનો હજી પણ ઝૂલતો ઝૂલતો મધુર હાસ્ય વેરી રહ્યો હતો. સેલ વગરની ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે તે ગતિથી પ્રદ્યુમન રાય અને કેરવી પણ એ કાંટાની દોરવણીથી દોરાઈને આગળ વધી રહ્યા છે. કેરવી હવે એક બાળકીમાંથી યુવતી થઈ ચૂકી છે. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પ્રદ્યુમન રાય પણ હવે નિવૃત્તિ થવાના આરે હતા. ગિરિસુતાબેન પણ આ બધું એક દિવાલ પર ગોઠવેલી તસવીરમાંથી સસ્મિત ચહેરે આ બધું નિરીક્ષણ કરી રહ્યા હતા. કેરવી પણ કોલેજ પૂરી કરીને આગળ અભ્યાસ કરવા ઈચ્છતી હતી. પ્રદ્યુમન રાયે તેના ભણતરમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહોતી કરી. સમય પણ ઝરણા પેઠે સરતો રહ્યો. કેરવી પણ MBAનો અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરીની શોધમાં હતી. આ બાજુ પ્રદ્યુમન રાય પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે પ્રદ્યુમન રાયને એક જ ચિંતા હતી અને તે કેરવી માટે યોગ્ય મુહૂર્ત શોધીને પરણાવવાની. કેરવીને 1-2 વખત આડકતરી રીતે પ્રદ્યુમન રાયે પૂછી જોયું હતું કે
જો કોઈ યોગ્ય પાત્ર તેની જાણમાં હોય તો, પરંતુ કેરવીએ કશો પ્રતિભાવ નહોતો આપ્યો અને એક દિવસ સાંજે પ્રદ્યુમન રાયના ઘરની ડોરબેલ રણકી ઉઠી. કેરવીએ બારણું ઉઘાડ્યું. સામે જ એક સહેજે 60-62 વર્ષના સજ્જન ઊભા હતા. પ્રદ્યુમન રાયનું ઘર આ જ ને? હું જનાર્દન બક્ષી છું. હું તેમને મળી શકું? અતિ નમ્રતાથી તેમનો પરિચય આપીને હાથ જોડીને જનાર્દન બક્ષી ઊભા રહ્યા. અરે આવો ને, પપ્પા ઘરે જ છે. કેરવીએ પણ એક ખૂબ જ વિનમ્રતાથી તેમને આવકાર્યા. દીવાનખંડમાં એક નાના સોફા ઉપર તેમને બેસાડ્યા અને કેરવી બીજા ઓરડામાંથી પ્રદ્યુમન રાયને લઈને આવી. પરસ્પર નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને બંને વડીલો સામ સામે બેઠા. વાર્તાલાપની જરૂરાત જનાર્દન બક્ષીએ કરી. હું જનાર્દન બક્ષી ભારતીય સ્ટેટ બેંકમાં શાખા પ્રબંધક તરીકે નિવૃત્ત થયો છું. છાયા પ્લોટમાં રહીએ છીએ. મારા કુટુંબમાં હું અને મારો એકનો એક દીકરો નિનાદ. મારા ધર્મપત્નીનો 5 વર્ષ પહેલાં જ સ્વર્ગવાસ થયો છે. હવે હું મૂળ મુદ્દા પર આવું છું. અત્યારે આપની સમક્ષ હું આપની સુપુત્રી કેરવી માટે મારા દીકરા નિનાદનું માંગુ લઈને આવ્યો છું. પ્રદ્યુમન રાય તો સ્તબ્ધ થઈ ગયા. ઘડીમાં તે કેરવી તરફ તો ઘડીમાં જનાર્દન બક્ષી તરફ જોઈ રહ્યા. જે ચિંતા ઘણા વખતે તેમને કોરી ખાતી હતી તેનું નિવારણ તેમની સમક્ષ જ હતું. અચાનક તેમને ખ્યાલ આવ્યો કે કેરવી, તેમના આંખનું રતન આટલી મોટી થઈ ગઈ કે તેને માટે આજે કોઈ માંગા લઈને આવ્યું છે. જનાર્દનભાઈ, આપ મારી દીકરી માટે માંગુ લઈને આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. હું પણ ટપાલ ખાતામાંથી જ નિવૃત્ત થયો છું. મારા પત્ની દિવાલ તરફ ઘેરી સૂતા બેનની તસવીર તરફ મોઢું કરીને નો પણ સ્વર્ગવાસ કેરવી ખૂબ નાની હતી ત્યારે થયો હતો. ત્યારથી મેં જ માતા અને પિતાની બેવડી ભૂમિકા નિભાવી છે. કેરવી MBAનો અભ્યાસ કર્યો છે. પ્રદ્યુમન રાયે ટૂંકો પણ વ્યવસ્થિત પરિચય આપ્યો. મારો દીકરો નિનાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આપણે તો ફક્ત ગોઠવી આપવાનું કામ. બાકી કેરવી અને નિનાદ 1-2 વખત મળી લે અને જો તે લોકોને યોગ્ય લાગતું હોય તો પછી આ બારામાં આપણે વાત આગળ વધારીએ. જનાર્દન બક્ષીએ પોતાના પુત્રનો પરિચય આપ્યો અને પછી ઔપચારિક આગતા સ્વાગતા થયા બાદ નક્કી થયું કે બીજે દિવસે કેરવી અને નિનાદ એકબીજાને મળે. વાત કરીને પછી આગળનો વિચાર. જનાર્દન બક્ષીએ વિદાય લીધી. પ્રદ્યુમન રાય કેરવીને તેની બાજુમાં બેસાડી માથે હાથ ફેરવ્યો અને દીકરા, તારો શું વિચાર છે? હું આ નિર્ણય તારા ઉપર છોડું છું. તું મળી લે નિનાદને. તને શું લાગે છે તે તું મને કહેજે અને જરા પણ ચિંતા નહીં કરતી. મારા તરફથી કોઈ પણ દબાણ નથી. પ્રદ્યુમન રાયે ખૂબ જ પ્રેમથી કેરવીને કહ્યું. પપ્પા, હું કાલે મળીશ નિનાદને અને પછી મારો નિર્ણય જણાવીશ. કેરવીએ પણ પ્રદ્યુમન રાયનો હાથ પોતાના હાથમાં લઈને વહાલથી તેના ગાલ પર ટપલી મારી. બીજે દિવસે સાંજના 8 વાગ્યા હશે. પ્રદ્યુમન રાય દીવાનખંડમાં બેઠા હતા કેરવીની રાહ જોતા અને ત્યાં જ ડોરબેલ રણકી. વ્હીલચેરના સહારે દરવાજે જઈને તે બારણું ઉઘાડ્યું તો સામે કેરવી ઊભી હતી. અંદર આવીને પાણી પીધું અને પછી પ્રદ્યુમન રાયની બાજુમાં આવીને બેઠી. પપ્પા, નિનાદ સારો છોકરો છે, સમજુ છે, હોશિયાર પણ છે અને કુટુંબની મહત્વતા સમજે છે. મારા તરફથી હા છે. નિનાદને પણ કોઈ જ વાંધો નથી. તમે નિનાદના પિતાને મારો નિર્ણય જણાવી શકો છો. હજી તો કેરવી પોતાની વાત પૂરી કરતી જ હતી ત્યાં ફોનની ઘંટડી રણકી. સામે છેડે જનાર્દન બક્ષી હતા. કેરવી, હું જનાર્દન પ્રદ્યુમન રાય સાથે વાત કરી શકું? પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેરવી એ સીધો ફોન જ પ્રદ્યુમન રાયને પકડાવી દીધો. બોલો જનાર્દનભાઈ. સામે છેડેથી જનાર્દન બક્ષી. પ્રદ્યુમન રાય, મને નિનાદે તેનો નિર્ણય જણાવી દીધો છે અને તેને આ સંબંધ બંધાય તેમાં કોઈ જ વાંધો નથી. બંને જણા એ વાત કરી લીધી છે અને નિનાદના કહેવા પ્રમાણે કેરવીને પણ કોઈ જ વાંધો નથી. તો આપનું શું મંતવ્ય છે? એકી શ્વાસે જ જનાર્દન બક્ષી બોલી ગયા. હવે બોલવાનો વારો પ્રદ્યુમન રાયનો હતો.
જનાર્દનભાઈ, કેરવીએ મને બધી વાત કરી દીધી છે, તેને પણ કોઈ જ વાંધો નથી, તો પછી આપણે પણ આપણી ફરજ નિભાવવામાં પાછી પાણી નથી કરવી. હું અમારા ગોરને વાત કરીને સગાઈનું શુભ મુહૂર્ત કઢાવી લઉં છું. કેરવી આ બધું સાંભળતી હતી. શરમના શીરડા ઉતરી આવ્યા તેના ઘોર ચહેરા ઉપર. સગાઈનું મુહૂર્ત પણ આવી ગયું. એક ખૂબ નાના સમારંભમાં ફક્ત ઘરના સભ્યોની હાજરીમાં કેરવી અને નિનાદના વેવિશાળ થઈ ગયા. બંને પક્ષે ખાસ કોઈ એવું બંધન નહોતું એટલે લગ્નની તારીખ પણ બીજા જ મહિનામાં લઈ લેવા તેવું નક્કી થઈ ગયું. જોરશોરથી તૈયારીઓ થવા લાગી. પ્રદ્યુમન રાય તો બેવડી ભૂમિકામાં હતા એટલે પિતાનો અને માતાનો ધર્મ બજાવી રહ્યા હતા. કેરવી પણ હોંશે હોંશે તેની ખરીદી કરી રહી હતી. પ્રદ્યુમન રાયની એકની એક દીકરી અને પાછો પહેલો અને છેલ્લો પ્રસંગ એટલે તેમણે પણ પાછું વળીને જોયું નહીં. કેરવીને બધી છૂટ રાખી હતી. કેરવી ખૂબ ખુશ હતી અને એટલે જ પ્રદ્યુમન રાય પણ ખૂબ ખુશ હતા. પણ તેમના મનમાં ક્યાંક કોઈક વિચારો એ એક સ્વરૂપ પકડ્યું હતું. ધીરેથી વ્હીલચેરના સહારે પ્રદ્યુમન રાય દિવાન ખંડમાં આવ્યા અને દિવાલ ઉપર લાગેલી ગિરીશુતાબેનની તસવીર સામે તેમણે વ્હીલચેર ગોઠવી દીધી. ગિરીશુતા, બધું જુઓ છો ને, આપણી દીકરી હવે પોતાના ઘરે જઈ રહી છે. તમે તો અમને નોંધારા છોડીને જતા રહ્યા અને મારે તમારી પણ ભૂમિકા નિભાવવી પડી. તમને ક્યાંય લાગ્યું હોય કે મેં મારી ફરજ બરાબર નથી નિભાવી તો સપનામાં આવીને વઢી લેજો. છોકરો ઘણો સારો છે, કુટુંબ પણ સારું છે, આપણી દીકરી સુખી થશે. પ્રદ્યુમન રાયની આંખમાં આંસુઓ એ તેમની જગ્યા રોકી દીધી. મનોમન થઈ રહેલા વાર્તાલાપના શબ્દોએ આંસુનું સ્વરૂપ પકડ્યું હતું. અને એ દિવસ પણ આવી ગયો. સવારથી ઘરમાં દોડાદોડી થઈ રહી હતી. પ્રદ્યુમન રાયના નજીકના સગા આવી ગયા હતા. કેરવીની નજીકની બહેનપણીઓ પણ ત્યાં હાજર હતી. સૌ કોઈ જાનને આવકારવાની તૈયારીમાં લાગી ગયા હતા. ઠીક 11ના ટકોરે જાનનું આગમન થયું. આગતા સ્વાગતા થઈ. ગોર મહારાજ તેમની જગ્યાએ પહેલાં જ ગોઠવાઈ ગયા હતા. પ્રદ્યુમન રાય પણ તેમની વ્હીલચેરમાં ચોરીની નજીક ગોઠવાઈ ગયા હતા. આજે એક આંખ ખુશ હતી તો બીજીમાં ગ્લાનિ હતી. આજે તેમના કાળજાનો કટકો આ ઘર છોડીને બીજે ઘરે જવાનો હતો. એકલતાની ગ્લાનિ તેમના ચહેરા પર સ્પષ્ટ ઉભરી આવી હતી. ફેરા ફરી લીધા. વરવધુએ જમણવાર પણ પૂરો થયો. વડીલોના આશીર્વાદ લેવાઈ ગયા. લગ્નનો એક ભાગ પૂર્ણ થયો. જાન વિદાયનો સમય આવી ગયો હતો. કેરવીની બહેનપણીઓ કેરવીને મળી રહી હતી. દરેકની આંખમાં આંસુઓ હતા. કેરવીની આંખો પણ ભીની હતી. પ્રદ્યુમન રાય વ્હીલચેરમાં દૂર એક જગ્યાએ બેઠા હતા. આંખમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા. વિદાયનો પ્રસંગ જ એવો છે કે ગમે તેવો કઠણ બાપ હોય પણ દીકરી વિદાય વખતે તે મીણબત્તીની માફક ઓગળી જતો હોય છે. જ્યારે આ તો પ્રદ્યુમન રાય હતા, પહેલેથી જ મૃદુ સ્વભાવના. કેરવી અને નિનાદ ધીમે પગલે પ્રદ્યુમન રાયની નજીક તેમના આશીર્વાદ લેવા આવ્યા. કેરવીની આંખો મહાપરાણે તેના આંસુ રોકી રહી હતી. પણ છેવટે તે દીકરી જ છે ને. આંસુઓ તો બાંધ તૂટી પડ્યો. કેરવી તેના પિતાને વળગી પડી છે. આજે તે પ્રદ્યુમન રાયમાં તેની માને પણ જોઈ રહી હતી. અને કેમ નહીં, પ્રદ્યુમન રાયે માતા અને પિતાની બેવડી ભૂમિકા ભજવી હતી. પપ્પા આવજો, હું જાઉં છું. આટલું વાક્ય બોલતા બોલતા તો તેને જાણે એમ લાગ્યું કે હજારો કિલોનો ભાર તેના માથે પડ્યો છે. જવાબમાં પ્રદ્યુમન રાયે ફક્ત તેનો ધ્રુજતો હાથ ઉપર કર્યો. કંઈ પણ બોલી શકવાની હાલતમાં ક્યાં હતા પ્રદ્યુમન રાય? પોતાના બંને હાથ ઉપર કરીને આશીર્વાદની મુદ્રામાં ધીરેથી પોતાનું મોઢું ઊંચું કરીને કેરવીની સામે જોઈ લીધું અને ત્યાં જ નિનાદના શબ્દો કાને પડ્યા. પપ્પા, આજે ફક્ત કેરવીની વિદાય નથી પણ
આપની પણ વિદાય છે આ ઘરમાંથી. હવે સ્તબ્ધ થવાનો વારો કેરવી અને પ્રદ્યુમન રાયનો હતો. આ શું બોલી ગયો નિનાદ? ત્યાં જ પાછળથી જનાર્દન બક્ષી આગળ આવ્યા. હું સમજાવું પ્રદ્યુમન રાય, આજે તમારે તમારી દીકરીને સાથે જ વિદાય લેવાની છે. આપણે બધા હવે એક જ ઘરમાં રહીશું. તમારે પણ અમારી સાથે જ આવવાનું છે. મારે નિનાદ સાથે આ બારેમાં ચર્ચા થઈ ગઈ છે. પ્રદ્યુમન રાયને હજી કંઈ સમજાતું નહોતું, પણ જનાર્દનભાઈએ એ શક્ય નથી. આપની ભાવના અને આપના વિચારો માટે હું જિંદગીભર તમારો આભારી રહીશ. પણ અધવચ્ચે જ પ્રદ્યુમનરાયને બોલતા રોકી લીધા જનાર્દન બક્ષીએ. પ્રદ્યુમનરાય, તમે જેમ આજે તમારા કાળજાના કટકા સમયે દીકરીનું દાન કર્યું છે ને, તો એ હિસાબે આજથી નિનાદ પણ તમારો દીકરો થયો અને બાપ દીકરાને ઘરે જ સારો લાગે. પ્રદ્યુમન રાય, હું પણ એકલો છું. ભગવાનની કૃપાથી ઘર મોટું છે. મને પણ એક મિત્રનો સાથ મળશે. આપણે બંને ખૂબ આનંદ કરીશું અને રોજ સાંજે હું તમને વ્હીલચેર ઉપર બાગમાં લઈ જઈશ. બસ હવે કોઈ સવાલ જવાબ નહીં. તમારી બેગ ભરી લ્યો. હજી આપણે આ બંને બાળકો પાસેથી ઘણી સેવા કરાવવાની છે. કેરવી અને પ્રદ્યુમન રાય તો સડક થઈ ગયા. આ શું સાંભળી રહ્યા હતા? અને કેરવી તેના બંને પિતાને વળગીને ધ્રુજકે ધ્રુજકે રડી પડી. આજે એક અનોખો પ્રસંગ હતો. અનોખી વિદાય હતી. કન્યા સાથે તેના પિતાની પણ વિદાય. ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. કદાચ જીવનમાં એક મહામૂલા પ્રસંગમાં હાજર રહેવાનું અને એક અનોખી વિદાયને જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. જાન વિદાય લઈ ચૂકી હતી અને ઘરની અંદરના મંદિરમાં કાળિયાભાઈ હજી પણ ઝૂલા ઉપર ઝૂલીને તેમનું મીઠું મધુર હાસ્ય વેરી રહ્યા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.